સુરતમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ અને કેટલાક મજૂરો દટાયા છે। એટલે ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાધન સામગ્રી અને સુવિધાના અભાવમાં આગ લાગી એટલે ત્યાં સૂચનાઓ આપી કે ફરી આવી ઘટના કોઈ ગેમિંગ ઝોનમાં ના બનવી જોઈએ। હવે મજૂરો દટાયા બધી બિલ્ડિંગનો સૂચના આપશે, પણ બીયુ પરમિશન વગરની કાચા બાંધકામવાળી નબળા બાંધકામવાળી બિલ્ડિંગો બને છે કેમ, અને આ બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ? ગુજરાતની એક એક બિલ્ડિંગ મોલ મલ્ટીપ્લેક્સના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરોનો શ્રમ લોહીનો પરસેવો છે। આ સેંકડોની હજારો મજૂરો દટાયા છતાં રાજ્યની સરકારે ક્યારેય ચિંતા કરી નહીં, છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર ક્યારેય આવી સાઇટની તપાસ કરવા જતા નથી। આજે પણ અમદાવાદ શહેરમાં, સુરતમાં, બરોડામાં, રાજકોટમાં 100માંથી 60 એવી કન્સ્ટ્રક્શનની સાઇટ હશે જ્યાં મજૂરો પડીને મરે નહીં એવી કોઈ વ્યવસ્થા નથી હોતી। આજે મજૂરો દટાયા, એમને બધાને તાબડતોબ યોગ્ય ટ્રીટમેન્ટ મળી હવે અપેક્ષા રાખું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન મળે, એના માટે રાજ્યની સરકાર યોગ્ય તકેદારીના પગલાં લે।